जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આ છે આપણી પહેલી વાડી ઘર હમીને, આ છે બીજી વાડી ને આજ તમને છે ને આપણે ત્રીજી વાડીનું શાકભાજી બતાવવાનું છે અને ઉતારવાનું પણ છે। આપણા વ્લોગ જોતા છે એને ખબર જ હશે કે આપણે ત્રીજી અહીંયા ઘર પાસે છે ને એ વાડીમાં શું છે એમ। તો હાલો ફેમિલી જાય ફટાફટ વાડી। આપણે છે ને અત્યારના પોરમાં જ વી આવ્યા છીએ વાડીમાં અને વાડીમાં વી આવ્યા ને પણ ભેંસ દોઈ લીધી અને આજ તો મેં વાસીને દુકાન નાખ્યું કા હાઉ। અને અત્યારનો નજારો આપણી ત્રીજી વાડીનો જોવો ફેમિલી, એકદમ ફર્સ્ટ ક્લાસ દી ઉગી ગયો છે અને મસ્ત મજાનું શાકભાજી ઉતારવાનું કરી દીધું છે શરૂ। ઉછન પપ્પા છે ને અમારું ઉતાવળા જોવો એમ ઉતારવા માંડ્યા। જય માતાજી, જય મંગલ। હા, સવાર સવારના અપારે બધાને રવિયા ઉતારવાનું કરી દીધું છે શરૂ। હા હાલો ફેમિલી, આપણે રવિયા ઉતારવાનું કરી દીધું શરૂ અને ઉતારવા માંડીએ રવિયા। તો ચાલો ફેમિલી, આજ ઉછન પપ્પાની વળ છે ને મારે લેવાની છે, મારી વળમાં ઈ વી ગયા છે। ખડો આવી ગયો આજે। પહેલી જ વળે આપણે કરી દીધું મુહૂર્ત અને આમાં કેવા રવિયા છે એ તો તમને ખબર જ છે। અને શાકભાજી ઉતારી એટલે છે ને આ શાકભાજીમાં ચપ્પલ પહેરીને નહીં આવવાનું કા તો અને બાકી ફેમિલી છે ને અઠવાડિયામાં 2 વખત છે ને ગૂગલનો ધૂપ દેવો પડે કા હા। શાકભાજીને આપણે સાંજે ગૂગલનો ધૂપ કરીએ, દીવાબત્તી કરીએ ત્યારે તો આપણે છે ને ધૂપ દેવો પડે, કાં સવારના પોરમાં ઉગતા પોરે દેવો પડે। તો શાકભાજીની રચના તો એવી છે ફેમિલી। અને રવિયા ફટાફટ ઉતારવા માંડી। કેવા રવિયા છે એ તમને ખબર જ છે, આપણે ઓલી વાડીએ તે રવિયા શરૂ થઈ ગયા। તોડલ્યો ની મારી વળમાંથી ઉતારવા આવે ફેમિલી, પણ હવે આપણે તેને શું કેવું અત્યારમાં રાઉન્ડ આપવો પડશે આમ જો। હા, દવાનો છંટકાવ કરવો પડશે અને આપણે કેટલી વાડી છે ને કેટલી જગ્યાએ દોડમ દોડી કરવાની હોય એ તો તમને ખબર જ હશે ફેમિલી। એવું છે ને, હું તો બેઠી બેઠી રવિયા ઉતારું અને જોઈ લો એક જ ચોડવે છે આમ જો રવિયા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના। રાખો તો એમ તો આપણે છે ને આ થમલાઈને પાડ લઈએ। આમાં બધું કરતી જવું પડે હાર હાર કા અને ગાજર જેવો કેવા ફૂલડા આવ્યા છે ને હવે ફટાફટ ઉતારવા જ માંડીએ કા। અને હજી ઓલી વાડીએ લાટ શાકભાજી ઉતારવાની છે તો પાછો વિડીયો છે ને મોટો બની જાય। તો હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ। અત્યારનો નજારો જોઈને એમ થાય કે વિડીયો જ ઉતાર્યા કરીએ તો પછી પાછું છે ને આપણે કામ જેટલું ધાર્યું હોય એટલું નહીં થાય કા। 5-10 મિનિટનો ટાઈમ લીલી કેમ? હા, અને વાડીએ હજી ઘણી શાકભાજી ઉતારવાની છે, દૂધી, ગવાર, પાંદડી। એટલે ઉછન પપ્પાએ ડોલ ભરી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ને આપણે છે અધૂરી। અને આપણે થોડોક વિડીયો લેતો જવાનું હોય એટલે અધૂરી હોય કા। હાઉ, કોઈ વાંધો નહીં। જો આમાં પાંદડામાં બતાતું નથી, જેવું બતાતું હોય એવું વિડીયામાં એવું જબલું લેતા હોય। બાકી ફેમિલી ફ્લાવરિંગ એવું છે અને મસ્ત મજાનું જુઓ હમણાં ખાતર નાખી દીધું એટલે રવિયાન છે ને લાઇટે એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે મસ્તીની। તો હાલો ઉતારવા માંડીએ। તો ફેમિલી એટલી આપણે પાછી ડોલ ભરી લીધી છે અને જબલું લેવા જાય છે। કેટલું જબલું થઈ રહેશે કે હે? હાઉ, જબલું આખલે ભરતા વધશે જબલું આખલે તો પાછું ડોલું ભરી લીધું છે ફેમિલી મસ્ત મજાની બીજું જો આમ ઠલવી નાખી છે ડોલમાં। હવે આમાં થેલીમાં હજી તો આપણે શેઠે કાઢ્યા નથી પણ આપણે તો જો ડોલ અધૂરી છે હજી આજકાલ છે। તો ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ આ વાડીએ ને આ વાડીએ ઉતારવાનું શરૂ કરી દીધું। પહેલાં તો ગુવાર એટલે ગુવાર ઉતારવાના છે, પછી દૂધી ઉતારવાની છે અને દૂધી ફેમિલી આપણે આવી રીતની આવી છે જો 3 દૂધી એક લાઈનમાં પડી નાની મોટી, અને દૂધી તો બહુ જ છે મોટી, બધી ઉતારવાની છે। પછી પાંદડી ઉતારવાની છે। તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો। અને આપણે શાકભાજી ઉતારવાનું કરી દીધું છે શરૂ। અને આપણે છે ને ઓલી વાલોળ છે ને લાલ ફૂલડાવાળી એટલે આ પાંદડીની જેમ જ આવશે, એ આપણે આવશે ત્યારે બતાવશું। તો ફૂલડે છે ને ડમર થઈ ગઈ છે કાલમાં દવા છાંટીથી પ્રમ દિવસમાં, તો મસ્ત મજાના ફૂલડા આવી ગયા છે। તો ચાલો ફેમિલી આપણે શાકભાજી મંડીએ ઉતારવા। ફેમિલી ડોલ ભરી લીધી છે કમ્પ્લેટ અને ઉછન પપ્પાએ જો કવડી ડોલ ભરી લીધી છે તો ઠલવી નાખી। અને ગુવાર બધા 1 નંબર છે કા
મસ્ત મજાના. જુઓ જુઓ ડોલ છે ને કસરી કસરીને ભરી દીધી કા. તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ. ફેમિલી આપણે દૂધી છે ને કાંઈ ઘટે નહીં કાં. ખાતર નાખ્યું હતું આપણે ખાડા ગાળીને, એટલે છે ને બહુ મસ્ત મજાનું સરસ મજાનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે દૂધીમાં આપણે. તો આપણે આગળ ઉતારવાની છે દૂધી. તો ફટાફટ પહેલાં છે ને ગુવાર ઉતાર લઈએ. આ તો હું કહું થોડીક દૂધી બતાવી દઈએ. જો બધી જગ્યાએ પડી જ છે, પણ પાંદડા આડી હોય તો બતાય નહીં. ઉતારતી વખતે બધી બતાય. અને ઉછન પપ્પાએ બતાવે છે. જો જોઈ લો ફેમિલી, આવી રીતે છે ને નકરી દૂધી જ પડી છે વેલામાં. તો હાલો હવે ફટાફટ પહેલાં ગુવાર ઉતાર લઈએ. ફેમિલી આપણે પાંદડી ઉતારવાનું કરી દીધું છે શરૂ. જુઓ સરસ મજાનું મસ્ત મજાનું. ને હવે ઉતારવા માંડીએ ફટાફટ પાંદડી જો કેવી પાકી ગઈ છે મસ્તીની. સરસ દાણા બહુ સરસ પાકી ગયા છે હવે. એટલે હવે છે ને હવે એને ઉતારવી જ પડશે. એટલે આજ તો છે ને ઘણી ખરી ઉતાર લેવી છે ફેમિલી. જુઓ અને આમાં વાલ લાગે બહુ કા ઉતારતા. હાલો ફેમિલી, આપણે ડોલ ભરી લીધી છે ફર્સ્ટ ક્લાસ. અને આપણે ડોલમાં ઉતારીએ કાયમ, એટલે એમ થાય કે એની જ ડોલ રોજ બતાવે, પણ આપણે છે ને રોજ ડોલમાં ઉતારીએ. અને હજી આ બધી જો ઉતારવાની બાકી છે. તો આપણે ઉતારી લીધી છે પાંદડી ને સાલો. હવે છે ને આપણે દૂધી કટિંગ કરવાનું શરૂ કરી દેવું, એટલે કે દૂધી ઉતારવાનું શરૂ કરી દેવું. ને બેન ગઈ છે સલાખા લેવા. જો તો હાલો ફેમિલી, હવે ફટાફટ આપણે નાખી દઈએ. દૂધી ઉતારવાનું કરી દીધું છે શરૂ. અને કેટલી ઉતારી બતાવશું કાં હમણાં. જુઓ દૂધી તો છે ને આ છે ને આમાં દવાઈ ન છાંટવાની હોય, ઓર્ગોનિક કહેવાય કાં. અને આમાં વજન એટલો થાય. દૂધીમાં છે ને વજન એટલો થાય ફેમિલી. જુઓ પાંદડાની આડી જ હોય, બતાવીએ નહીં. અને વેલાને બહુ કાંઈ ખોળવાના ન હોય કાં. તો હાલો ફેમિલી, હવે બતાવીએ તમને કેટલી દૂધી ઉતારી. ફેમિલી દૂધી તો છે ને આપણે પોટકા બેન મેકી આવીથી શેઠે બધી દૂધી. અને આગળ એ બતાવવું જોઈએ ને. આપણે ભાઈ હશે ધાણા ભાજીમાં. જુઓ ધાણા ભાજી આપણે છે ને આવી રીતની છે. અને 200 ફૂટના કેરા બે છે, બે શેઠે એક એક કેરા. એટલે રીંગણીને શેઠે નાખેલા છે કેરા. અને અહીંયા આપણે છે ને મકાઈ તો રોપત એને પાળે, પણ એમાં એવું છે કે અહીંયા આપણે ઢોરની બીક લાગે. ઝટકા શરૂ હોય, સાંજે ઝટકા શરૂ કરવા આવવું પડે. અને બાકી ફેમિલી આ છે ને આપણે ઉજરી ગઈથી ફર્સ્ટ ક્લાસ, એટલે કાંઈ વાંધો નથી આવ્યો. પણ હવે ઉજેરવામાં સાયો જોવે. અને આ છે આપણે છે ને વાલોળ સરસ મજાની. બાકી ફેમિલી હવે આપણે બતાવીએ દૂધી જઈને. અને આને છે ને મસ્ત મજાની વાલોળ આવશે. આ સુરતી વાલોળ કહેવાય. એ વણ આપણે છે ને અખતરા માટે થોડીક જ રોપાણ કર્યું. અને રીંગણીની રોપ છે ને આપણે ઘરના રવિયા જ ઉજેરીને રાખીએ છીએ ઘરની વાડીમાં. અને પછી જ આપણે રીંગણીની રોપનું વાવેતર કરી ફેમિલી. તો ઘરના રવિયા છે ને એ આપણા અમુક વીડિયામાં હશે જ તે કવડા રવિયા રાખી. આપણે પહેલી વખત રીંગણું આવેલું હોય ને એ જ તે આપણે બીનું રાખી દઈએ. તો હાલો ફેમિલી, હવે ફટાફટ તમને દૂધી બતાવું. દૂધી જો ફર્સ્ટ નંબર આપણે ઉતારીને મેકી છે. અને બાકી ઓલી પાછું મેકી છે. અને આ પોટકા બધા બાંધી લીધા છે પાંદડીના ગુવારના. ને અહીંયા આપણે છે ને ધોવાની બાકી છે, એટલે અહીંયા ઢાંકીને મેકી છે. આગળ મોટર ચાલુ કરીએ. અને બેન જો ધાણા ભાજી કેવી રીતે પલાળે. હારા પાણીએ ધોવાનું છે. પહેલાં ગારાવાળી કે પલાળ દઈએ ને પછી આ કે હારા પાણીએ ધોઈ નાખી મોટર ચાલુ કરીને. તો પહેલાં છે ને આજ પાયેલું હતું ને એમાંથી આપણે ધાણા ભાજી ખેંચી છે. તો બેન ફટાફટ મંડી છે ધોવાનું, પછી આગળ મોટર ચાલુ કરીને ધોઈ. ફેમિલી મોટર ચાલુ કરીને હું છે ને પાછી વૈગીથી નાખું મળવા. અને બેને છે ને ધાણા ભાજી ધોઈ નાખીને હવે દૂધી ધોવાનું શરૂ કરી દીધું છે. તો આવી રીતે છે ને આપણે ચોખ્ખા પાણીએ મસ્ત મજાની દૂધી શરૂ કરી દઈએ ધોવાની. અને આ આપણે છે ને મોટર ચાલુ કરીને ધોઈ કા બેન. અને આપણા ગામમાં હરાજી થાય છે 10 વાગે. 10 વાગે આપણા ગામમાં હરાજી થાય. અને હા, અને ક્યારેક તો 11 વાગી જાય. લાટ શાકભાજી આવે એટલે. અને આપણા ગામમાં છે ને શાકભાજી વધારે બનાવે. અને બેને ટમેટીનો માંડવો કર્યો છે ને ક્યારેક તમને ટમેટા બતાવશું પાકવા માંડે ક્યારેક. કાલમાં બતાવ્યા હતા થોડા કા બેન. તો હાલો હવે ફટાફટ ધોવા માંડીએ. અને ઉછન પપ્પા આવે છે ટ્રેક્ટર લઈને લેવા. ચડી ગયા આપણે હાઈવેમાંથી. અને આપણી વાડી પણ આવી છે.
બેન બેઠા છે કામ કરવું તડકાનું પાછા ઉપડ્યા છે 3 વાગી ગયા છે ચા પાણી પીને વાદળા જવો ત્યારે આવા છે હજી ફેમિલી વાગી ગયા છે 4 આપણે કહેતા હતા 3 જ વાગ્યા પણ અહીં પગીને જોયું તો 4 વાગી ગયા છે અને અત્યારે વાતાવરણ કેવું છે જો ગજબ હો અને આપણે ભરવાનું છે આ બધી છે ને તુવેર છે ને તુવેરના બળતણ ખેંચા 2 દિવસ પહેલા એ ભરવાના છે તો ચાલો ફેમિલી ફટાફટ ભરવા માંડીને ફરતી પવન બહુ મસ્ત છે 2-3 દિવસ તડકોય નથી પડતો જુઓ ફરતી લોકેશન વાતાવરણ એકદમ મસ્ત મજાનું ચાલો ફેમિલી મમ્મી ટ્રેક્ટર આગળ લઈ છે આ સાઈડથી બધું હાથે ભરી દીધી અહીંયા ભરવા જવાનું છે ચાલો ફેમિલી આપણે તો છે ને એકલી ખાલી તુર જ ભરવાની હતી પણ થોડી ખાંઠી નાખી દીધું ભેગ્યું અને ઓળો બોળો બનાવવો હોય ને તો કાયમ આવે ફેમિલી અને આપણે ભરોટું ભરી લીધું છે કમ્પ્લીટ અને હવે જ આવું છે ઘરે ફટાફટ જાહેરમાં બાજરીમાં આટો મારતા જઈ બેન કરે છે ટ્રેક્ટર આવી ગયા છે ઘરે ને જાય ઠલવી નાખ્યું છે એમને બંજો બાંધેલો ઠલવી નાખ્યો છે ભરોટું આ ડબ્બર અને ઉછન પપ્પા જો લારી છોડે છે અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય